નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. સુરતના લસકાણામાં પૂરપાટ જતા કાર ચાલકે બે બાઇક ચાલકોને ગંભીર રીતે ઉડાવ્યા હતા. સુરતના લસકાણામાં પૂરપાટ જતા કાર ચાલકે બે બાઇક ચાલકોને ઉડાવ્યા છે. કાર રોડ પરથી બીઆરટીએસમાં ઘૂસી પલટી મારી ગઈ હતી, જેમાં મહિલા સહિત 3 ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. 32 વર્ષીય રાજેશ મનસુખભાઈ ગજેરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેમાં શોભનાબેન મનસુખભાઈ ગજેરાનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે. મહેશભાઈ નાનજીભાઈ લાઠિયા ઉંમર વર્ષ 48નું પણ મોત નીપજ્યું. લસકાણા કાર અકસ્માતમાં 3 જણાના મોત નીપજ્યા છે. કાર ચાલકને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો છે. લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લસકાણા ચોકડી પાસે આ બનાવ બનેલો છે, જેમાં કાર ચાલકે 4 થી 5 વાહનને અડફેટે લીધા, જેમાં બે જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. તેમાં મહેશભાઈ લાઠિયા નામના વ્યક્તિ મારા કાકા થાય છે. આ સુરતની અંદર આ 4થી કે 5મી આવી ઘટના છે, જેમાં કાર ચાલકો બેફામ બનીને લોકોને અડફેટે લે છે. જેમાં કાર ચાલક કોઈ જે ગુનો કરનાર વ્યક્તિ છે તે કોઈ પણ રીતે તેને જામીન મળી જાય છે કે કોઈ પણ રીતે એ છૂટી જાય છે, પરંતુ જે મૃત્યુ પામે એના પરિવારજનોનું શું, એ લોકોને કોનો સહારો? એટલે આવા લોકો સામે કડક ને કડક કાયદો હોવો જોઈએ કે આ લોકોને જામીન ન મળે અને આ લોકો સામે પોલીસને પણ કડક ને કડક રીતે કાર્યવાહી કરે, જેથી કરીને બીજા લોકો આવો ગુનો કરતા 100 વાર વિચારે. કેટલા લોકોને અડફેટે લીધા હતા અને કેટલાના મોત થયા છે? 4 થી 5 જણાને અડફેટે લીધા, તેમાં 2 જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે અને એક સિરિયસ છે. શું નામ છે કાર ચાલકનું? કાર ચાલકનું નામ અર્જુન વિરાણી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.